નમસ્તે તાલીમાર્થી મિત્રો, આ એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષયના સેશનમાં હું હાર્દિક સુતરિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા વલભીપુરથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મોડ્યુલ આઈટી લિટરસીનું જે મોડ્યુલ જે છે તેનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. તેનું આજે આપણે નવું ચેપ્ટર વોટ ઇઝ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ એટલે શું, એટલે ઇન્ટરનેટને આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક સમજીશું. આ લેશનના હેતુઓ, ઓબ્જેક્ટિવ ઓફ ધીસ લેશન, તો આ લેશનના હેતુઓ ક્યાં છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલા તો ઇન્ટરનેટ શું છે તે ઓળખો, એટલે આપણે સમજીશું કે ઇન્ટરનેટ શું વસ્તુ છે, ઇન્ટરનેટનો ઇતિહાસ સમજીશું, ઇન્ટરનેટની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે સમજીશું. પછી ઇન્ટરનેટને કેવી રીતે એક્સેસ કરવું, એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ રીતે આપણા સુધી ઇન્ટરનેટ પહોંચે છે, ઇન્ટરનેટને એક્સેસ કરવા માટે કઈ કઈ ડિવાઇસ એટલે કે કયા કયા ઉપકરણોની જરૂર પડે છે તે જે છે આપણે જાણીશું. ઇન્ટરનેટ આપણા સુધી કઈ રીતે પહોંચે છે તેના વિશે પણ આપણે જાણીશું. પછી ઇન્ટરનેટના ઉપયોગ અને ફાયદાઓ, તો ઇન્ટરનેટના જે છે કયા કયા ઉપયોગ છે અને ઇન્ટરનેટથી આપણને કયા કયા બેનિફિટ, કયા કયા એડવાન્ટેજ મળે છે, ફાયદા મળે છે તેના વિશે પણ આપણે સમજીશું. તો સૌથી પહેલા મિત્રો જે છે વોટ ઇઝ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ શું છે, ઇન્ટરનેટ એટલે શું. તો સામાન્ય આપણે વ્યાખ્યા જોઈએ તો ઇન્ટરનેટ જે છે બે કે તેના કરતાં વધારે કમ્પ્યુટરોનું જોડાણ છે. બરાબર છે. ખરેખર તો ઘણા બધા કમ્પ્યુટરોનું જોડાણ હોય ત્યારે ઇન્ટરનેટ બને. તમે જુઓ કે આપણે કોઈ પણ વેબસાઇટ એક્સેસ કરીએ તો એ સર્વરની એટલે કે અન્ય કોઈ કોમ્પ્યુટરની સર્વરની માહિતી જે છે આપણે આપણા કમ્પ્યુટરમાંથી કે આપણા લેપટોપમાંથી, ઇટ મીન્સ કે આપણે કમ્પ્યુટિંગ ડિવાઇસમાંથી આપણે જોઈ શકીએ, એ માહિતી મેળવી શકીએ. તો આ રીતે કમ્પ્યુટર જે છે ઇન્ટરનેટ જે છે એ ઘણી બધી કમ્પ્યુટિંગ ડિવાઇસનું જોડાણ છે. ઇન્ટરનેટ જેને હંમેશા નેટ કહેવામાં આવે છે, ઇન્ટરનેટને જે છે નેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કમ્પ્યુટર નેટવર્કની વિશ્વવ્યાપી સિસ્ટમ છે. ઇન્ટરનેટ શું છે કે કમ્પ્યુટર નેટવર્ક નહીં, કમ્પ્યુટર બે કે તેથી વધારે કમ્પ્યુટર જોડીને આપણે નેટવર્ક બનાવી શકીએ, તો એ નેટવર્કની વિશ્વવ્યાપી સિસ્ટમ છે, એક પદ્ધતિ છે કે જેમાં વિશ્વના ઘણા જ બધા કમ્પ્યુટર જે છે એક સાથે જોડી દેવામાં આવ્યા હોય. તેના લીધે જ તે શું થયું છે કે જે ગ્લોબલ કોમ્યુનિકેશન એટલે કે વૈશ્વિક સંદેશા વ્યવહાર જે છે એ ખૂબ જ સરળ થઈ ગયો છે. કોના લીધે? ઇન્ટરનેટના લીધે વૈશ્વિક સંદેશા વ્યવહાર ખૂબ જ સરળ થઈ ગયો છે. વિશ્વવ્યાપી કમ્પ્યુટર નેટવર્કનો આભાર કે જેને ઇન્ટરનેટ કહે છે. હવે આ બધી વસ્તુ શા માટે શક્ય બની છે? તો કે વિશ્વવ્યાપી આપણે કમ્પ્યુટર નેટવર્ક બનાવી શક્યા, એટલે કે આપણે ઇન્ટરનેટનો વિકાસ કરી શક્યા, એટલા માટે જ તે આ વસ્તુ શક્ય બની છે. ઇન્ટરનેટ જે છે નેટવર્ક્સનું નેટવર્ક છે, એટલે ઘણા બધા નેટવર્ક્સ હોય એને ભેગું કરીને જે છે એ ખૂબ જ મોટું નેટવર્ક બનાવવામાં આવે ત્યારે જે છે ઇન્ટરનેટ બને છે, જેમાં કોઈ પણ એક કમ્પ્યુટર પરના વપરાશકર્તાઓ એટલે કે એક કમ્પ્યુટર પરના યુઝર બીજા ઘણા બધા કમ્પ્યુટર માહિતી જે છે એ મેળવી શકતા હોય છે. તો ઇન્ટરનેટમાં જે છે નેટવર્ક બનાવવાથી શું ફાયદો થાય, ઇન્ટરનેટથી આપણને શું ફાયદો થાય કે કોઈ પણ કમ્પ્યુટર પરનો વપરાશકાર, કોઈ પણ કમ્પ્યુટર પરનો યુઝર જે છે એ બીજા ઘણા બધા કમ્પ્યુટર કે બીજા ઘણા બધા સર્વરમાંથી માહિતી મેળવી શકે છે. કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ દ્વારા એકબીજા સાથે માહિતી સંચાર કરે છે. હવે કમ્પ્યુટર્સ જે છે એકબીજા સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરતું હોય, અન્ય કમ્પ્યુટર કે અન્ય સર્વર સાથે કઈ રીતે કોમ્યુનિકેટ કરતું હોય, માહિતી સંચાર કરતું હોય, તો ઇન્ટરનેટના માધ્યમથી જે છે એ શું કરતું હોય છે કે માહિતી સંચાર કરતું હોય છે. તે જોડાણોના નેટવર્ક બનાવે છે, એટલે કે નેટવર્કનું નેટવર્ક બનાવે છે. આ નેટવર્ક આપણને ઘણી બધી માહિતી શેર કરવામાં સહાય કરે છે. 20 વર્ષથી ઓછા સમયમાં 210 જેટલા જુદા જુદા દેશોને જોડવા માટે ઇન્ટરનેટનો વિસ્તાર થયો છે. ઇન્ટરનેટ વિશ્વને વૈશ્વિક ગામ બનાવ્યું છે. એટલે ઇન્ટરનેટના લીધે શું થયું છે કે વિશ્વ જે છે એક આખું ગ્લોબલ વિલેજ બની ગયું છે. કારણ કે ઇન્ટરનેટની મદદથી જે છે એ માહિતી સંચાર, સંદેશા વ્યવહાર જે છે ખૂબ જ ઝડપી બન્યો છે. તેના લીધે આપણે જે છે એ કોઈની સાથે કોઈ પણ સમયે આપણે વાતચીત કરી શકીએ છીએ, માહિતી સંચાર કરી શકીએ છીએ, સંવાદ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ એ કમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે. ઇન્ટરનેટ જે છે બીજું કશું નથી, એ કમ્પ્યુટર્સ અને સર્વર વચ્ચેનું એક નેટવર્ક બનાવવામાં આવેલું હોય છે. નેટવર્ક એટલે કે એક પ્રકારનું જોડાણ, એટલે એક કમ્પ્યુટરો જે છે એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા હોય.
બરાબર છે, ત્યારે જે છે એ શું બનતું હોય, ઇન્ટરનેટ બનતું હોય સર્વર સાથે, અથવા તો કમ્પ્યુટર સાથે, કમ્પ્યુટર સર્વર સાથે, એમ ખૂબ જ મોટું કમ્પ્યુટર્સનું જે છે નેટવર્ક બનાવવામાં આવ્યું હોય, જોડાણ બનાવવામાં આવ્યું હોય, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપલે કરે છે. એટલે કે એમાં યુઝર જે છે એ ઘણા બધા માધ્યમોથી, ઘણા બધા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને માહિતીની આપલે કરી શકતો હોય છે. જે કમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક જોડાયેલ કમ્પ્યુટરની મેમરીમાં લઈ શકે છે. તો શું થતું હોય કે જે કમ્પ્યુટર આપણે ઇન્ટરનેટ સાથે જોડી દઈએ તો તેનાથી શું થતું હોય કે જે કોઈ ઉપલબ્ધ સર્વર હોય જ્યાંથી તમે માહિતી એક્સેસ કરતા હો, માહિતી તમે ડિમાન્ડ કરતા હો, અને અન્ય કોમ્પ્યુટરની જે કોઈ માહિતી હોય એ જે જોડાયેલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કોમ્પ્યુટર હોય એની મેમરીમાં આપણે લઈ શકીએ છીએ. એટલે કે વેબ બ્રાઉઝર કે અન્ય કોઈ માધ્યમ દ્વારા આપણે આ બધી માહિતી જે છે એ શું કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. આ જ કનેક્શનથી તે કમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ જ રીતે આપણે શું કરીએ છીએ કે આપણા કમ્પ્યુટરમાંથી જે સર્વરનું કમ્પ્યુટર હોય અથવા તો અન્ય નેટવર્ક હોય, અન્ય નેટવર્કમાં આપણે માહિતી પહોંચાડી પણ શકીએ છીએ. આ માહિતી અન્ય જોડાયેલા કમ્પ્યુટર સુધી પહોંચી શકતી હોય છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટા ભાગની માહિતી ઇન્ટરલિંક હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ સ્વરૂપે છે. તમે જો ઇન્ટરનેટમાં આપણે જે કોઈ માહિતીનો એક્સેસ કરતા હોય તેમાંથી મોટા ભાગની માહિતી જે છે એ ઇન્ટરલિંક હાઇપરટેક્સ્ટ એટલે કે HTTP ડોક્યુમેન્ટ્સથી બનેલી હોય છે, અને એ જે છે વર્લ્ડ વાઇડ વેબ સ્વરૂપે છે, www. તો તમે જો કોઈ પણ વેબસાઇટની શરૂઆત જે છે એ www થી શરૂ થતી હોય. તો શા માટે? કારણ કે વર્લ્ડ વાઇડ વેબ સ્વરૂપે હોય એટલા માટે. કમ્પ્યુટર વપરાશકર્તા એટલે કે કમ્પ્યુટરનો યુઝર સામાન્ય રીતે વેબ બ્રાઉઝરની મદદથી વિવિધ માહિતીની આપલે કરે છે. તો ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે ખૂબ જ મહત્વનું ટૂલ હોય તો એ મહત્વનું ટૂલ જે છે એ કયું છે? વેબ બ્રાઉઝર. બરાબર છે. તો વેબ બ્રાઉઝરની મદદથી જે છે આપણે ઘણી બધી આપણું ઈમેલ એકાઉન્ટ ખોલી શકતા હોય, અન્ય સાથે માહિતી સંચાર કરી શકતા હોય, ઘણી બધી વેબસાઇટનું સર્ફિંગ કરી શકતા હોય. એની માટે વેબ બ્રાઉઝર નામનો સોફ્ટવેર, વેબ બ્રાઉઝર નામની એપ્લિકેશન ખૂબ જ જરૂરી છે. કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઈમેલ છે, ઓનલાઈન ચેટિંગ છે, ફાઇલ ટ્રાન્સફર છે, ફાઇલ શેરિંગ એટલે કે ફાઇલની વહેંચણી આપણે શેર કરતા હોય વોટ્સઅપ થ્રુ કે અન્ય થ્રુ, તો આ બધી વસ્તુ જે છે એ સામેલ છે. આ બધાનો સમાવેશ થાય છે તેમાં. ઇન્ટરનેટમાં અંદરો-અંદર જોડાયેલ કમ્પ્યુટર જેને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે. તો ઇન્ટરનેટમાં જે છે એ શું હોય કે કમ્પ્યુટરો એકબીજા સાથે અંદરો-અંદર જોડાયેલા હોય તેને આપણે કમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. તેની મદદથી માહિતીની આપલે થતી હોય છે. ઇન્ટરનેટ કમ્પ્યુટરોને એકબીજા સાથે જોડવા માટે ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ જે છે TCP અને IP નામના ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ વાપરે છે. હવે TCPનું પૂરું નામ છે મિત્રો ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. તો ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને IPનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. તો ઇન્ટરનેટ પ્રોટોકોલ અને TCP એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલના જે ધોરણો છે એના જે સ્ટાન્ડર્ડ પ્રમાણિત કરેલા છે તેની મદદ લે છે. આ દ્વારા આજે તે વિશ્વમાં અબજો વપરાશકર્તાઓને ઇન્ટરનેટની સેવા પૂરી પાડે છે. એટલે વિશ્વમાં આજે જે છે ઘણા બધા યુઝર્સ છે જે ઇન્ટરનેટ યુઝ કરે છે, તે જે છે એ કયા પ્રોટોકોલનો યુઝ કરે છે? TCP અને IP. TCP અને IP ના પ્રોટોકોલોના જે પ્રમાણિત માપદંડો છે, સ્ટાન્ડર્ડ છે, તેની મદદથી તે આ બધું થાય છે. ઇન્ટરનેટ દુનિયામાં રહેલા ખાનગી, જાહેર, શૈક્ષણિક, વ્યાપારી અને સરકારી નેટવર્કોને વૈશ્વિક રીતે સમાવે છે. તો તમે જુઓ કે આજે ઇન્ટરનેટનો વ્યાપ જે છે ખૂબ જ બહોળા પ્રમાણમાં છે. તો ઇન્ટરનેટમાં જે છે એ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓ હોય, ખાનગી વ્યક્તિઓ હોય, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ હોય કે સરકાર હોય, સરકારી નેટવર્ક હોય, શિક્ષણને લગતી સંસ્થાઓ હોય, વ્યાપારી સંસ્થાઓ હોય, કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય, કોર્પોરેટ જગત. તો આ બધા જ તે લોકો જે છે આ બધા જ નેટવર્કને જે છે એ વૈશ્વિક રીતે સમાવે છે ઇન્ટરનેટ. મોટે ભાગે આપણા પરંપરાગત સંચાર માધ્યમો જેવા કે ટેલિફોન, સંગીત, ફિલ્મ, ટેલિવિઝન વગેરેને આજે ઇન્ટરનેટના કારણે નવો ઓપ મળ્યો છે. તો તમે જુઓ કે ટેલિફોન છે, સંગીત, ફિલ્મ
બરાબર છે, રેડિયો હતો, આ બધાને આજે એક નવું સ્વરૂપ મળ્યું છે. તે શેના લીધે મળ્યું છે કે ઇન્ટરનેટના લીધે મળ્યું છે. તે માટે ઇન્ટરનેટની સેવા જેવી કે વોઇસ ઓવર આઈપી, જેને ટૂંકમાં VoIP તરીકે ઓળખવામાં આવે છે, અને ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન, જેને ટૂંકમાં IPTV તરીકે ઓળખવામાં આવે છે, તેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ ઇન્સ્ટન્ટ મેસેન્જર, ઇન્ટરનેટ ફોરમ, સોશિયલ નેટવર્કિંગ આપીને માનવ ક્રિયા પ્રતિક્રિયાને નવું સ્વરૂપ આપ્યું છે. ક્રિયા પ્રતિક્રિયા એટલે શું? તો કે માહિતી મોકલવી એને તેનો તરત જ તે ફીડબેક મેળવવો, તેને આપણે ક્રિયા પ્રતિક્રિયા કહીએ છીએ. તો તમે જુઓ, ઇન્ટરનેટના લીધે આજે ક્રિયા પ્રતિક્રિયા એટલે કે ટૂંકમાં કહીએ તો સંદેશા વ્યવહાર જે છે એ ખૂબ જ ઝડપી બન્યો છે. ઇન્સ્ટન્ટ મેસેન્જર બધા આવ્યા છે. તમે જુઓ કે વોટ્સઅપ, આપણે ફેસબુકનું મેસેન્જર યુઝ કરીએ છીએ, જીમેલ યુઝ કરીએ છીએ, ઘણી બધી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ આપણે યુઝ કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધામાં જ તે જે છે બધું ઝડપથી થઈ રહ્યું છે, તે ફક્ત ને ફક્ત ઇન્ટરનેટને આભારી છે. ઇન્ટરનેટના લીધે આપણે ઓનલાઈન શોપિંગ પણ કરી શકીએ છીએ. આપણે જે છે 24 કલાક માટે જે છે એ આપણે દિવસના 24 કલાક એટલે ગમે ત્યારે જ્યારે આપણને મન થાય ત્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ. ઓનલાઈન બેન્કિંગથી પૈસાની લેવડ દેવડ સહેલી બની છે. તો તમે જુઓ કે આજે ઓનલાઈન બેન્કિંગનો આપણે યુઝ કરીએ છીએ. યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસની એપ્લિકેશનોનો આપણે પૈસા ટ્રાન્સફર કરવા માટે, મની કરન્સી ટ્રાન્સફર કરવા માટે યુઝ કરીએ છીએ. આ બધું જ તે શેને આભારી છે? ઇન્ટરનેટની શોધને આભારી છે. હવે મિત્રો, નેટવર્કના પ્રકાર. તો સામાન્ય રીતે 3 પ્રકારના નેટવર્ક હોય છે. પહેલું જે છે લોકલ એરિયા નેટવર્ક, બીજું જે છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, અને ત્રીજું જે છે એ વાઇડ એરિયા નેટવર્ક. હવે સામાન્ય રીતે ઇન્ટરનેટ જે છે એ વાઇડ નેટવર્કમાં આવે છે, કારણ કે તે ખૂબ જ મોટું નેટવર્ક છે. તો આ 3 પ્રકારના નેટવર્ક વિશે આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીશું. લોકલ એરિયા નેટવર્ક. તો લોકલ એરિયા નેટવર્ક એ મોટે ભાગે અંગત માલિકી વાળું અને એક ઓફિસ, મકાન કે ઘર કે કેમ્પસના એકથી વધારે ઉપકરણોને નેટવર્ક મીડિયા થકી જોડે છે. તો મિત્રો, લોકલ એરિયા નેટવર્ક જે છે એ ખૂબ જ નાનું હોય અને સામાન્યતઃ જે છે એ ખાનગી, પ્રાઇવેટ માલિકી વાળું હોય છે, કારણ કે લોકલ એરિયા નેટવર્કની જે છે કવરેજ જે છે 100 થી 1000 મીટર સુધી મર્યાદિત હોય. એટલે આપણે નાના કેમ્પસમાં અથવા તો ઘરમાં, ઓફિસમાં તે જે છે તેનો ઉપયોગ કરી શકીએ. એટલે કોઈ એક ઓફિસમાં કે મકાનમાં, ઘરમાં જે કોઈ ડિજિટલ ડિવાઇસ હોય, જેવી કે પ્રિન્ટર હોય કે બરાબર છે, લેપટોપ હોય કે વર્ક સ્ટેશન હોય કે કમ્પ્યુટર હોય, સર્વર હોય, આ બધું એક સ્વિચની માધ્યમથી, આ બધી જ વસ્તુ જે છે સ્વિચની માધ્યમથી જે છે એ જોડી દેવામાં આવે અને એક નાનું અમથું નેટવર્ક, જેને નેટવર્ક ટોપોલોજી કહે છે, તેવી ટોપોલોજી બનાવવામાં આવે. સંસ્થાની જરૂરિયાત પ્રમાણે તેની ટોપોલોજી નક્કી કરાય છે કે કેટલા ઇક્વિપમેન્ટ જોડવા. દાખલા તરીકે 2 કમ્પ્યુટરો અને એક પ્રિન્ટ ઉપકરણને જોડતી સાદી ટોપોલોજી કે મોટી કંપનીના નેટવર્કમાં ઓડિયો વિડીયોના ઉપકરણો સમાવતી વિસ્તારવાળી ટોપોલોજી. તો એ ટોપોલોજી પણ જે છે નાની મોટી જરૂરિયાત પ્રમાણે હોઈ શકે, જરૂરિયાત પ્રમાણે નાનું અને મોટું નેટવર્ક હોઈ શકે. આ લેનનો વિસ્તાર કેટલાક કિલોમીટર પૂરતો જ મર્યાદિત હોય છે. સામાન્ય રીતે 100 થી 1000 મીટર એટલે કે જનરલી 1 કિલોમીટર સુધી જે છે લેનનો વિસ્તાર મર્યાદિત હોય છે. લેનનો ડેટા ટ્રાન્સફર રેટ વેનની સરખામણીએ ઘણો જ વધારે હોય છે, કારણ કે લેન જે છે ખૂબ જ નાનું નેટવર્ક છે, જે કેબલોથી જોડેલું હોય છે. એટલે વેનની સરખામણીમાં જે છે એનો ડેટા ટ્રાન્સફર રેટ, એમાં સ્પીડ જે છે આપણને વધારે મળતી હોય છે. કારણ કે તમે જોયું હશે કે વેન જે છે સામાન્ય રીતે ઇન્ટરનેટનો એક પ્રકાર છે. તો ઇન્ટરનેટમાં તો અસંખ્ય કમ્પ્યુટરો, ઘણા બધા કમ્પ્યુટરો જે છે એ જોડાયેલા હોય, એટલે આપણને સ્પીડ, જેટલા જ યુઝર વધે એટલી સ્પીડ આપણને ઓછી મળતી હોય છે. હવે મિત્રો, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જેને મેન તરીકે ઓળખવામાં આવે છે, તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જે છે એ સામાન્ય રીતે 70 કિલોમીટર સુધીની જે છે રેન્જ ધરાવતું હોય છે. 70 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતું હોય છે. એટલે કે એક શહેર કે અમુક 70 કિલોમીટરની રેન્જનો જે વિસ્તાર હોય, તેના બધા જ કોમ્પ્યુટર આપણે જોડી શકીએ છીએ. સામાન્ય જેમ કે ઓફિસ બિલ્ડિંગ હોય, કોઈ એક શહેરનું યુનિવર્સિટી કેમ્પસ થઈ ગયું, અથવા તો બીજા કોઈ શૈક્ષણિક કેમ્પસ થઈ ગયા, રેસિડેન્શિયલ એરિયા હોય કોઈ એક પર્ટિક્યુલર શહેરનો, ગવર્મેન્ટ બિલ્ડિંગ હોય એક પર્ટિક્યુલર શહેરની, તો આ બધાને જ તે આપણે જે છે મેન થકી જોડીને
મોટું નેટવર્ક બનાવી શકીએ. મેન જે છે એ લેન કરતા એટલે કે લોકલ એરિયા નેટવર્ક કરતા મોટું નેટવર્ક છે, ઘણું મોટું નેટવર્ક છે. મેનને જે છે મહાનગરીય નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એ મેન જે છે એ કઈ પ્રકારનું કોમ્પ્યુટર નેટવર્ક છે જેનો વિસ્તાર એક પૂરા શહેરમાં ફેલાયેલો હોઈ શકે છે અથવા તો ખૂબ જ મોટા સંકુલમાં જેમાં નાનું ગામ પણ સમાઈ શકે તેટલો હોઈ શકે છે. આવા વિસ્તારોના નેટવર્કિંગ ઉપકરણોને એકબીજા સાથે જોડવા અને તેમાં રહેલી વિવિધ પ્રકારની લેનને હાઈ સ્પીડ વાળા બેકબોનથી જોડાઈ આ બેકબોન નેટવર્ક બનાવવા માટે ઓપ્ટિક ફાઇબર કે 10 ગીગબીટ ઇથરનેટનો ઉપયોગ કરે છે. તો મેનને કનેક્ટ કરવા માટે જે છે ઓપ્ટિક ફાઇબર કેબલનો ઉપયોગ કરવામાં આવે અથવા તો 10 ગીગબીટ ઇથરનેટ કેબલનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે. અને તેનાથી શું થશે કે સિટીમાં જેટલા પણ નાના નાના લેન નેટવર્ક હોય એ બધાને જ તે એકબીજા સાથે જોડી દેવામાં આવતા હોય છે. હવે મેનની જે રેન્જ હોય એ સામાન્ય રીતે જે છે 70 કિલોમીટર સુધીની રેન્જ હોય છે અંદાજિત. હવે મિત્રો વાઇડ એરિયા નેટવર્ક જે છે એ લેન અને મેન બંને કરતા ખૂબ જ મોટું નેટવર્ક છે. તો વાઇડ એરિયા નેટવર્ક ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. આખો દેશ આવી જાય, આખો ખંડ આવી જાય એ પ્રકારે મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. આ પ્રકારના નેટવર્કો લાંબા અંતર સુધી ડેટાનું પ્રેષણ કરી આપે છે. એટલે ખૂબ જ લાંબુ અંતર હોય ત્યાં પણ ડેટા જે છે એ અપલોડ અને ડાઉનલોડ કરી શકે, એટલે કે ડેટા મોકલી શકે અને ડેટા લઈ પણ શકે. વેનનો વ્યાપ ખૂબ જ મોટો એટલે કે તેમાં દેશો, ખંડો કે પૂરા વિશ્વનો સમાવેશ થયેલો હોઈ શકે. એક ઇન્ટરનેટ જ સમજી લો, ઇન્ટરનેટ જે છે એક પ્રકારનું WAN નેટવર્ક છે. તો WAN નેટવર્કમાં જે છે લીઝ લાઇનની મદદથી અથવા તો VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ટનલની મદદથી ISDN લાઇનની મદદથી જે છે ઘણા બધા લેન જે છે એ શું કરવામાં આવે એકબીજા સાથે જોડી દેવામાં આવતા હોય છે અને એક વિશાળ નેટવર્ક બને જેને આપણે વેન તરીકે ઓળખીએ છીએ, વાઇડ એરિયા નેટવર્ક. મેન જોડાઈને વેન બને છે એટલે વેનમાં જે છે ઘણા બધા લેન પણ જોડી શકાય અને ઘણા બધા મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક પણ આપણે જોડી શકીએ છીએ. વી આર કનેક્ટેડ વિથ ધ પીપલ એક્રોસ ધ ગ્લોબ થ્રુ ઇન્ટરનેટ. તો મિત્રો આજે આપણે જે છે એ ઘણા બધા લોકો સાથે જોડાયેલા છીએ, બરાબર છે. વિશ્વના ઘણા બધા લોકો સાથે જોડાયેલા છીએ, જુદા જુદા દેશના લોકો સાથે આપણે જોડાઈ શકીએ છીએ. તો એ કોને આભારી છે? ફક્ત ને ફક્ત ઇન્ટરનેટના લીધે જ તે આ શક્ય બન્યું છે કે આપણે સરળતાથી જે છે અન્ય દેશના લોકો સાથે, આપણા દેશના અન્ય લોકો સાથે, આપણા રાજ્યના અન્ય લોકો સાથે કે આપણા શહેરના અન્ય લોકો સાથે, એટલે ટૂંકમાં વિશ્વની કોઈ પણ વ્યક્તિ સાથે આપણે સરળતાથી ઇન્ટરનેટથી જોડાઈ શકીએ. મિત્રો ઇન્ટરનેટનો મુખ્ય ઉપયોગ કયા કયા ક્ષેત્રે થઈ રહ્યો છે તે આપણે જાણીએ. તો કોમ્યુનિકેશન વિથ પીપલ, તો લોકો સાથે સંદેશા વ્યવહાર કરવા, બરાબર છે. લોકો સાથે વાતચીત કરવા, સંવાદ કરવા આપણે સરળતાથી ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે છે વાતચીત કરી શકીએ છીએ. તમે જુઓ આજકાલ જે છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ઘણી બધી અવેલેબલ છે, જેવી કે વોટ્સઅપ, ફેસબુક, બરાબર છે, ટ્વિટર. તો સંદેશા વ્યવહાર કરવા માટે તમે જુઓ કે આપણે 4G નેટવર્ક પર આપણે જે વાતચીત કરીએ છીએ, કોલ કરીએ છીએ એકબીજા સાથે, કોલિંગ કરીએ છીએ, એ બધું જ તે ઇન્ટરનેટના માધ્યમ થકી થાય છે. સોશિયલ નેટવર્કિંગ, તો સોશિયલ નેટવર્કિંગનો પણ આજકાલ આપણે જે છે ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ. ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, બરાબર છે, કુ એપ વગેરે જેવી ઘણી બધી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટો છે, સોશિયલ નેટવર્કિંગની એપ્લિકેશનો છે. એના ઉપયોગ થકી આપણે જે છે એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ. રિસર્ચ અબાઉટ ન્યૂ થિંગ્સ, તો નવી વસ્તુઓના સંશોધન વિશે કોઈ રિસર્ચ પેપર બનાવવું હોય કે કોઈ નવી વસ્તુ વિશે જાણવું હોય તો એના વિશે ઇન્ટરનેટ પર સરળતાથી આપણને માહિતી જે છે એ ઉપલબ્ધ હોય છે, તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એજ્યુકેશન પર્પઝ, શિક્ષણના હેતુ માટે, તો શિક્ષણના હેતુ માટે ઓનલાઈન ટીચિંગ માટે કે મોબાઈલ લર્નિંગ માટે પણ જે છે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. તમે જોયું છે કે આજકાલ કોવિડ મહામારીના સમયગાળામાં જ્યારે આપણે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કે પ્રત્યક્ષ તાલીમ કાર્ય શક્ય નથી, તો એવી પરિસ્થિતિમાં આપણે જે છે એ ઇન્ટરનેટના ઉપયોગ થકી ઘણા બધા માધ્યમોથી ઓનલાઈન એજ્યુકેશન આખા વિશ્વમાં ચાલી રહ્યું છે, જેવા કે ગૂગલ મીટ છે,
કે પછી યુટ્યુબમાં જે છે શૈક્ષણિક વિડીયો અપલોડ કરવામાં આવે, યુટ્યુબ જેવી સર્વિસ પ્રોવાઈડ કરતી વેબસાઇટ છે, કે પછી ઝૂમ મીટ થઈ ગયું, આપણું માઇક્રોસોફ્ટ ટીમ થઈ ગયું. તો આવા ઘણા બધા પ્લેટફોર્મ થકી જે છે આજે ઓનલાઈન શિક્ષણ પણ આપવામાં આવે છે. ઓનલાઈન જે છે એ શૈક્ષણિક રિઝલ્ટ જે છે એ ડિક્લેર કરવામાં આવે છે. ઓનલાઈન જે છે એ શિક્ષણને લગતી ફી ભરવામાં આવતી હોય, એક્ઝામ ફી ભરવામાં આવતી હોય, ઓનલાઈન એડમિશન લેવામાં આવતું હોય. એમ શિક્ષણના જે છે એ ઘણા બધા હેતુ ઇન્ટરનેટ જે છે એ સાર્થક કરે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, તો તમે જુઓ કે આજકાલ ઘણા બધા ઓનલાઈન વ્યવહારો થઈ રહ્યા છે. ઓનલાઈન બેન્કિંગ, જેને આપણે ઈ બેન્કિંગ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે જે છે ઓનલાઈન કોઈની પણ સાથે જે છે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, નાણાકીય લેવડ દેવડ કરી શકીએ છીએ. ઓનલાઈન જે છે આપણા બિલો ભરી શકીએ છીએ. ઓનલાઈન આપણું પ્રીમિયમ, વીમાનું પ્રીમિયમ કે વગેરે જેવી વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ આપણે ટૂંકમાં ઓનલાઈન કરી શકીએ છીએ. સ્ટોક માર્કેટ ઓનલાઈન કરી શકીએ છીએ. ન્યૂઝ અપડેટ, અદ્યતન સમાચાર મેળવવા, તો આજકાલ ઘણી બધી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ પોર્ટલ જે છે ઇન્ટરનેટ પર અવેલેબલ છે, જેનાથી તમે નવીનતમ અદ્યતન સમાચાર, લેટેસ્ટ ન્યૂઝ જે છે આપણે મેળવી શકીએ છીએ. ઓનલાઈન બુકિંગ ઓફ ટિકિટ, તો કોઈ પણ પ્રકારની મુસાફરી તમારે કરવી હોય, બસ દ્વારા મુસાફરી કરવી હોય, કે રેલવે દ્વારા કરવી હોય, કે પ્લેન દ્વારા મુસાફરી કરવી હોય, તો આ બધાનું જ તે ઓનલાઈન બુકિંગ પણ આજે ઇન્ટરનેટ પર આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ. એ ટિકિટના નાણાંનું પેમેન્ટ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ ઇન્ટરનેટના માધ્યમ થકી. અને ઈ કોમર્સ એટલે કે બાઇંગ એન્ડ સેલિંગ ઓફ થિંગ્સ, પ્રોડક્ટ. તો તમે જુઓ કે ઈ કોમર્સ અત્યારે Amazon.com છે, કે પછી Flipkart.com છે, આવી ઘણી બધી પ્રખ્યાત ઈ કોમર્સ કંપનીઓ છે. અને ઘણા બધા નાના મોટા ઈ કોમર્સ પોર્ટલ જે છે એ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, જેમાં આપણે સરળતાથી વસ્તુઓ જે છે ઓનલાઈન શોપિંગ કરી શકીએ. આપણે વસ્તુઓ વેચવી હોય, આપણી પ્રોડક્ટ વેચવી હોય તો એનું વેચાણ પણ આપણે કરી શકીએ છીએ. જોબ સર્ચ, નોકરીની શોધ, તો તમે જુઓ કે આજકાલ ઇન્ટરનેટ પણ ઘણા બધા જોબ પોર્ટલ પણ અવેલેબલ છે. આપણું ભારત સરકારનું અધિકૃત NCS પોર્ટલ, જેને નેશનલ કેરિયર સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે, તે પણ ઉપલબ્ધ છે. એની ઉપર Naukri.com, timesjob.com એવા ઘણા બધા જોબ પોર્ટલ અવેલેબલ છે. લિંકઇન છે. તો આ બધા થકી આપણે જે છે નોકરી પણ શોધી શકીએ છીએ. મિત્રો, ઇન્ટરનેટની શોધ પાછળ ઘણા લોકોનો હાથ હતો. સૌ પ્રથમ લિયોનાર્ડ ક્લિનરોક એ ઇન્ટરનેટ જે છે બનાવવાનું આયોજન કર્યું. 1962માં GRC લિકલાઇડર દ્વારા રોબર્ટ ટેલરની મદદથી ARPANET એટલે કે ARPANET, બરાબર છે, ARPANET નામની યોજના સાથે એક નેટવર્ક બનાવવામાં આવ્યું. 1974માં ARPANET વ્યવસાયિક રીતે ટેલનેટ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. 80ના દાયકામાં ઇન્ટરનેટ ભારતમાં આવી હતી. તો સૌથી પહેલા જે છે ભારતમાં 80ના દાયકામાં ઇન્ટરનેટ આવ્યું હતું. ઇન્ટરનેટનો ઇતિહાસ પ્રથમ 1969માં એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી ARPA નામના નેટવર્કોને US ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં લોન્ચ કરવામાં આવ્યો, જેનો ગુપ્ત માહિતી મોકલવા માટે ઉપયોગ થતો હતો. તો સૌ પ્રથમ મિત્રો ઇન્ટરનેટ જે છે એ નેટવર્ક જે છે ક્યાં યુઝમાં કરવામાં આવ્યું, તો કે અમેરિકામાં જે છે એ ડિફેન્સ સંરક્ષણ ક્ષેત્રે જે છે નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો. અને એ નેટવર્કનો જે છે પછી વિસ્તાર કરીને ઇન્ટરનેટ બનાવવામાં આવ્યું. પ્રથમ ઈમેલ રે ટેમ્બલિન્સન દ્વારા 1971માં મોકલવામાં આવ્યો હતો, કારણ કે તેના લાભોનો વિકાસ થયો છે તે જાણવા માટે 80ના દાયકામાં ઇન્ટરનેટ ભારતમાં આવી હતી. હવે મિત્રો, ઇન્ટરનેટ કનેક્શન માટેની આવશ્યકતાઓ. ઇન્ટરનેટ કનેક્શન માટે જે છે આપણી પાસે શું હોવું જોઈએ, તો આપણને ઇન્ટરનેટનો એક્સેસ મળે. તો ઇન્ટરનેટથી કનેક્ટ થવા માટે સૌ પ્રથમ તમારે જે છે કમ્પ્યુટિંગ ડિવાઇસ એટલે કે કોમ્પ્યુટર ડિવાઇસની જરૂર પડે. એ કોમ્પ્યુટર ડિવાઇસ જે છે આપણું કોમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપ PC પણ હોઈ શકે, આપણું પર્સનલ કમ્પ્યુટર પણ હોઈ શકે, આપણું લેપટોપ પણ હોઈ શકે, આપણું સ્માર્ટફોન પણ હોઈ શકે. અને બીજું જે છે કનેક્શન ડિવાઇસ, તો કનેક્શન ડિવાઇસની જરૂર પડે. જેવી રીતે તમને ખ્યાલ હોય તો સ્માર્ટફોનમાં કનેક્શન માટે આપણે શું કરતા હોઈએ કે સિમનો ઉપયોગ કરતા હોઈએ, સિમ કાર્ડનો. તો એવી રીતે કમ્પ્યુટરમાં જે છે એ ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે જે છે કનેક્શન ડિવાઇસની જરૂર પડતી હોય. અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISPની આપણને જરૂર
પડતી હોય ત્યારે જે છે આપણે ઇન્ટરનેટ કનેક્ટ કરી શકીએ. આપણા સ્માર્ટફોનમાં આપણો આઈએસપી કોણ હોય, આપણને કોણ ઇન્ટરનેટની સેવા પૂરું પાડતું હોય, તો કે જે કંપનીનું આપણે સિમ કાર્ડ લીધું હોય તે જ તે આપણને ઇન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરતું હોય. કમ્પ્યુટિંગ ડિવાઇસ એ લેપટોપ, ડેસ્કટોપ, ટેબ્લેટ અથવા મોબાઈલ ફોન હોઈ શકે છે. મોડેમ જેવા કનેક્શન ડિવાઇસ. મોડેમ જે છે એ શું છે? કનેક્શન ડિવાઇસ છે. તો મોડેમ જેવા કનેક્શન ડિવાઇસ તમને ઇન્ટરનેટથી કનેક્ટ કરવામાં સહાય કરે છે. એક મોડેમ ડિજિટલ માહિતીને એનાલોગ માહિતીમાં રૂપાંતરિત કરે છે અને ફોન લાઈનો દ્વારા પ્રસારિત કરે છે. તો મિત્રો મોડેમનું કામ શું છે કે પહેલા જે છે એ ઇન્ટરનેટ જે છે ટેલિફોન લાઈન થ્રુ આપણને મળતું. તો એવા કિસ્સામાં ટેલિફોન દ્વારા આપણને જ્યારે કનેક્શન મળતું ત્યારે આપણે શું કરતા કે આપણે મોડેમની જરૂર પડતી. એ મોડેમ જે છે એ ટેલિફોન લાઈનમાં જે છે એનાલોગ માહિતી હોય, તો એનાલોગ માહિતીને જે છે એ ડિજિટલ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરવાનું કાર્ય કરતું અને ડિજિટલ ઇન્ફોર્મેશનને એનાલોગ માહિતીમાં કન્વર્ટ કરીને એ જે છે એ માહિતી ફરીથી લાઈનમાં મોકલતું. તો એની માટે જે ડિવાઇસની જરૂર પડતી તેને આપણે શું કહીએ છીએ? મોડેમ. આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એક એવી કંપની છે જે વ્યક્તિઓ, ઉદ્યોગો, સંગઠનોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તો ઇન્ટરનેટની સેવા જે છે એ આપણને કોણ આપે છે? આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. તો તમે જુઓ ભારતમાં પણ ઘણી બધી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ છે, જેમ કે BSNL છે, ટાટા કોમ્યુનિકેશન છે, આવી ઘણી બધી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે. તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ જે છે એ પોતાના કેબલ એ દરિયામાં બિછાવી રાખેલા હોય. આપણને ઇન્ટરનેટ જે છે એ આપણને જે છે એ લાઈન થ્રુ મળે છે. બરાબર છે? આપણને ઇન્ટરનેટ લાઈન થ્રુ મળે છે. એવું નથી કે ઉપગ્રહથી આવે છે. ઉપગ્રહથી પણ ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય, સેટેલાઇટથી પણ ઉપગ્રહ આપણે એક્સેસ કરી શકીએ છીએ, પણ તેમાં જે છે એટલી બધી કનેક્શનની સ્પીડ આવતી નથી, નેટવર્કની સ્પીડ એટલી બધી આવતી નથી. એટલે મોટે ભાગે ઇન્ટરનેટ જે છે એ કેબલ દ્વારા જે છે એનો યુઝ કરવામાં આવે છે અને એની માટે એક દેશથી બીજા દેશમાં જ્યાં વચ્ચે સમુદ્ર આવતા હોય તો એવા કિસ્સામાં જે છે એ દરિયામાં પણ જે છે કેબલો બિછાવવામાં આવતા હોય છે અને આ રીતે ઇન્ટરનેટ જે છે આપણા સુધી પહોંચતું હોય છે. તો આપણા દેશની કંપની જેવી કે BSNL, ટાટા, રિલાયન્સ જીઓ, તો આવી મોટી મોટી કંપનીઓએ શું કરી રાખ્યું છે કે ઘણા બધા વાયર જે છે એ દરિયામાં બિછાવી રાખ્યા છે. હવે તમને એમ થતું છે કે કદાચ એક જ વાયર હોય તો એક વાયર વચ્ચે કપાઈ જાય દરિયામાં તો ઇન્ટરનેટ બંધ થઈ જાય, પણ એટલા માટે તે આ લોકો એક સાથે જે છે 10, 14 એવા ઘણા બધા મોટા ઓપ્ટિકલ ફાઈબર કેબલ જે છે દરિયામાં બિછાવી રાખેલા હોય છે કે જેથી કરીને એકાદ લાઈન કદાચ ખરાબ થઈ જાય તો બીજી લાઈનમાંથી આપણને કન્ટિન્યુઅસલી ઇન્ટરનેટ મળતું રહે. હવે મિત્રો વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન. તો વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટથી કનેક્ટ થવા માટે તમારા લેપટોપ જેવા કમ્પ્યુટિંગ ડિવાઇસમાં વાઈફાઈ અથવા તો વાયરલેસ ફિડિલિટી કાર્ડ હોવું જોઈએ. બરાબર છે? તો આપણે ઇન્ટરનેટ જે છે એ વાયરલેસ એટલે કે વાયર વગરની ડિવાઇસ હોય એનાથી પણ આપણે થઈ શકે. તેની માટે વાઈફાઈ અથવા તો વાયરલેસ ફિડિલિટી કાર્ડ હોવું જોઈએ. આ વાઈફાઈ કાર્ડ એક્સેસ પોઈન્ટ વાયરલેસ મોડમાંથી કનેક્ટ કરે છે, જે વાયરલેસ રાઉટર છે. તો એ જે વાયરલેસ રાઉટર હોય, એ વાયરલેસ રાઉટર જે છે એ કેબલ સાથે જોડાયેલું હોય છે અને એ જે છે વાઈફાઈના સિગ્નલ જે છે હવામાં છોડતું હોય. પછી આપણા કમ્પ્યુટિંગ ડિવાઇસમાં રહેલી વાઈફાઈ ઉપકરણ હોય એ શું કરતું હોય કે એ સિગ્નલો કેપ્ચર કરી લે. રાઉટર ઇન્ટરનેટ સેવા પ્રદાતા અથવા આઈએસપી દ્વારા પ્રદાન થયેલા વાયરવાળા નેટવર્કથી કનેક્ટ થયેલ હોય છે. હવે મિત્રો બેન્ડવિડ્થ. તો બેન્ડવિડ્થ એ ડેટાની માત્રા છે. બરાબર છે? કેટલા MB ડેટા, દાખલા તરીકે KB, 100 KB, 100 MB, 100 GB એ ડેટાની માત્રા છે જે ચોક્કસ સમયગાળામાં નેટવર્ક પર પ્રસારિત થઈ શકે છે. બેન્ડવિડ્થને સમજવા માટે ચાલો એક પાઇપનું ઉદાહરણ આપણે લઈએ. પાઇપમાંથી વહેતા પાણીનું પ્રમાણ તેની જાડાઈ પર આધારિત છે. તે જ રીતે તમારું નેટવર્ક ડેટા પ્રાપ્ત કરે છે અથવા તો કેટલા ડેટા મોકલી શકે છે તે ડેટાની માત્રા બેન્ડવિડ્થ પર આધારિત હોય છે. બેન્ડવિડ્થ જે છે MBPSમાં માપવામાં આવે છે. MBPS એટલે મેગાબીટ્સ પર સેકન્ડ અથવા તો કિલોબીટ્સમાં જે છે માપવામાં આવે છે
કેબીપીએસ માં કે કિલો બીટ્સ પર સેકન્ડ અથવા તો બીપીએસ બીટ્સ પર સેકન્ડમાં જે છે એ માપવામાં આવે છે. તેના આધારે નક્કી થાય કે આપણું કનેક્શન જે છે એ 40 MBPS નું છે કે 225 KBPS નું છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું ઇન્ટરનેટ જોડાણોના પ્રકાર. તો તમે ઇન્ટરનેટથી કનેક્ટ થવા માટે ઘણા પ્રકારની જે છે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો. દરેક ટેકનોલોજી એક અલગ બેન્ડવિથને સપોર્ટ કરે છે. ડેટા ટ્રાન્સફરનો વાસ્તવિક દર એટલે ખરેખર જે છે આપણને કેટલા સ્પીડે આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ એ કેની ઉપર આધાર રાખે તો કે આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના ઉપકરણો, ઇન્ટરનેટ કનેક્શનનો પ્રકાર કે કયા પ્રકારથી આપણે ઇન્ટરનેટમાં કનેક્ટ થયા છીએ અને એક જ સમયે સમાન કનેક્શનનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પર આધારિત હોય છે. જો એક જ સમયે ઘણા બધા લોકો જે છે એ એક જ નેટવર્ક પર કાર્ય કરતા હશે તો સ્પીડ ઘટી જશે. જો ઓછા યુઝર્સ હશે, ઓછા વપરાશ કરતા હશે તો સ્પીડ આપણને વધારે મળશે. તો આપણે જે છે ડાયલ અપ કનેક્શનની મદદથી જે છે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકીએ. પછી જે છે ડીએસએલની મદદથી ઇન્ટરનેટ સાથે જોડાઈ શકીએ. કેબલ કનેક્શનની મદદથી ઇન્ટરનેટ સાથે જોડાઈ શકીએ અને વાયરલેસ કનેક્શન. તો વાયરલેસ કનેક્શનથી પણ આપણે જે છે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકીએ. તો આ ચારેય પ્રકારની આપણે હવે જે છે એ વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો ડાયલ અપ કનેક્શન. તો ડાયલ અપ કનેક્શન 56 KBPS સુધીના ડેટા ટ્રાન્સફર રેટ પર ઇન્ટરનેટને એક્સેસ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ફોન લાઇન એનાલોગ મોડેમનો ઉપયોગ કરે છે. તો ડાયલ અપ કનેક્શનમાં મિત્રો જે છે એક ફોન લાઇનનો યુઝ કરવામાં આવે અને જે છે એનાલોગ મોડેમનો યુઝ કરવામાં આવે અને તેની મેક્સિમમ સ્પીડ જે છે એ 56 KBPS 56 KBPS સુધીની તે ડેટા ટ્રાન્સફર રેટ તેનો હોય છે. હવે જે છે ડાયલ અપ કનેક્શન ટ્રેડિશનલ બનતું જાય છે કારણ કે આજના સમયમાં ઘણી બધી હાઈ સ્પીડ ડિવાઇસ આવી ગઈ એટલે ડાયલ અપ કનેક્શનનો કોઈ યુઝ કરતું નથી. ડાયલ અપ કનેક્શન એ ઇન્ટરનેટ એક્સેસ કરવાની સૌથી ઓછી ખર્ચાળ રીત છે, પરંતુ કનેક્શન પણ તેમાં ધીમું હોય છે. એટલે કે ડેટા ટ્રાન્સફરની રેટ જે છે તેમાં આપણને ધીમી મળતી હોય છે. કારણ કે આપણે ટેલિફોન લાઇન હોય તો ટેલિફોન લાઇનથી જ તે આપણે જે છે મોડેમનો યુઝ કરીને આપણે શું કરી શકીએ કે ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ. તમે જો આ ચિત્રમાં તમે જોઈ શકતા હશો, આ જે છે કમ્પ્યુટર છે, આ જે છે એનાલોગ મોડેમ છે. તો એ મોડેમને જે છે એ કમ્પ્યુટર સાથે જોડી દેવામાં આવ્યું અને એક બાજુ મોડેમને જે છે એ ટેલિફોન લાઇન સાથે જોડી દેવામાં આવ્યું અને એવી જ રીતે સામે જે છે આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું મોડેમ હોય, આ આઈએસપીનું રાઉટર હોય તેને પણ ટેલિફોન લાઇન સાથે જોડી દેવામાં આવ્યું હોય. એટલે કે જે છે ઇન્ટરનેટની રચના આ રીતે થતી હોય ડાયલ અપ કનેક્શનમાં. જ્યારે ડાયલ અપ કનેક્શન સ્થાપિત થાય છે એટલે કે એસ્ટાબ્લિશ થાય છે ત્યારે બે અથવા વધુ સંદેશા વ્યવહારના ઉપકરણો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે આઈએસપીથી કનેક્ટ થવા માટે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક PSTN તરીકે ટૂંકમાં તેને ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરે છે. તો તમે જે છે એ રસ્તા પર, રોડ પર અથવા તો અંડરગ્રાઉન્ડ જે ટેલિફોનની લાઇન જોઈ હશે એ ટેલિફોનની લાઇનનો જે છે આઈએસપી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણા દૂરસ્થ વિસ્તારો ઇન્ટરનેટ ડાયલ અપ કનેક્શન્સ પર આધારિત છે કારણ કે બ્રોડબેન્ડ અને કેબલ ઓછી સંખ્યાવાળા દૂરસ્થ વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે જે રિમોટ એરિયા હોય, જે દૂરના એરિયા હોય, તો એવા વિસ્તારોમાં જ્યાં ઓછા લોકો રહેતા હોય ને જ્યાં જે છે લીઝ લાઇન કે ઓપ્ટિકલ ફાઇબર કેબલવાળા કનેક્શન નથી પહોંચ્યા ત્યાં ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે જે છે સામાન્ય રીતે ડાયલ અપ કનેક્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે મિત્રો DSL. તો DSL જે છે DSLનું પૂરું નામ છે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. આ યાદ રાખવું જરૂરી, પરીક્ષામાં પૂછાઈ શકે. ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન યુઝર્સને હાલના ટેલિફોન નેટવર્ક પર ફોન વોલ જેકથી હાઈ સ્પીડ બેન્ડવિથ કનેક્શન મળે છે. તો DSL જે છે એ પણ ડાયલ અપ કનેક્શનની જે છે કનેક્શનની જેમ ટેલિફોન લાઇનનો ઉપયોગ કરે છે, પણ DSL ટેલિફોનથી અલગ ફ્રીક્વન્સીમાં કાર્ય કરે છે. હવે પહેલું શું તો ડાયલ અપ કનેક્શન હતું એ ટેલિફોનની ફ્રીક્વન્સીમાં જ કાર્ય કરતું હતું, જ્યારે DSL ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન જે છે એ ટેલિફોનથી અલગ ફ્રીક્વન્સીમાં કાર્ય કરે છે. તેથી તમે ફોન કોલ કરતી વખતે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે ડાયલ અપ કનેક્શનમાં શું હતું કે ફોન કોલ કરતી વખતે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નહોતા. એ ખામી DSLમાં દૂર થાય છે. આથી જો તમે DSL કનેક્શનનો ઉપયોગ કરો છો તો હંમેશા ઇન્ટરનેટથી
કનેક્ટ રહો છો. ડીએસએલ ઇન્ટરનેટ કનેક્શનનો ડેટા ટ્રાન્સફર રેટ 384 kbps થી 8 mbps સુધીની આપણને સ્પીડ મળે છે. 384 kbps થી માંડીને 8 mbps સુધીની સ્પીડ આપણને ડીએસએલ માં મળતી હોય છે. તો તમે જુઓ કે ડીએસએલ માં જે છે એ એનાલોગ મોડેમ થી અલગ પ્રકારનું રાઉટર હોય છે, જેથી કરીને આપણને જે છે વધારે સ્પીડ મળે. આ જે છે એ ફોન વોલ જેક, એ ફોન વોલ જેકને જે છે એની સાથે જોડવામાં આવે છે મોડેમ સાથે, અને મોડેમ અને ફોન વોલ જેકને જે છે આપણે આપણી ફોન લાઈન આપણા ફોન સાથે પણ જોડવામાં આવે છે, જેથી કરીને આપણે બંને કાર્ય એક સાથે કરી શકીએ. હવે મિત્રો કેબલ કનેક્શન. તો કેબલ ઇન્ટરનેટ એ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પર પ્રાપ્ત કરવાનો એક પ્રકાર છે જે કેબલ ટેલિવિઝન જેવા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. તો તમે કેબલ ટેલિવિઝનના જે છે વાયર જોયા હશે, બરાબર છે, રસ્તા પર કે થાંભલા પર જોયા હશે. જેવી રીતે આપણા ઘરમાં જે છે એ ટેલિવિઝનની લાઈન પહોંચે, બરાબર છે, જીટીપીએલ છે, હાથવે છે, આ બધી ટીવીની કેબલ પ્રોવાઈડ કરતી સંસ્થાઓ છે. તો એવી જ રીતે જે છે એવા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કેબલ કનેક્શન આપવામાં આવતું હોય છે. તમે કેબલ ટીવી પ્રદાતા પાસેથી હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન મેળવી શકો છો. આ કનેક્શન 4 mbps ના ડેટા ટ્રાન્સફર રેટને સપોર્ટ કરે છે. તો કેબલ કનેક્શન જે છે 4 mbps ના ડેટા ટ્રાન્સફર રેટને સપોર્ટ કરતું હોય છે. ડીએસએલ ની જેમ કેબલ ઇન્ટરનેટ વપરાશકર્તાને એટલે કે યુઝર્સને આઈએસપી થી નેટવર્ક કનેક્ટિવિટી પ્રદાન કરે છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરથી નેટવર્ક કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આપણે જોયું હતું કે ટેલિફોન લાઈનમાં જે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કનેક્ટ થઈ જાય, પોતાની લાઈન જોડી દે, એવી રીતે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે છે એ ટીવીના જે કેબલ કનેક્શન વાળી લાઈન હોય એમાં જે છે એ પોતાનું સર્વરને જોઈન્ટ કરીને આપણને ઇન્ટરનેટ પહોંચાડતું હોય છે. તે કેબલ ટેલિવિઝન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમાન રૂપે ડીએસએલ સાથે એકીકૃત છે, જે હાલના ટેલિફોન નેટવર્કનો ઉપયોગ કરે છે. હવે મિત્રો વાયરલેસ કનેક્શન. તો તમે વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટથી કનેક્ટ થઈ શકો છો, જે કેબલ મોડેમ જેવા વાયરવાળા કનેક્શનથી આગળ કનેક્ટ થાય છે. તો મિત્રો વાયરલેસ કનેક્શનમાં શું કરવામાં આવે છે કે એક જે છે આ ડીએસએલ કેબલ મોડેમ હોય, માની લો કે આ જે છે એ તમારો આઈએસપી થઈ ગયો, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. તો આઈએસપી થી જે છે મોડેમ થ્રુ આપણને કનેક્શન મળ્યું, એ કનેક્શનને આપણે નેટવર્ક રાઉટર, વાઈફાઈ રાઉટર સાથે આપણે જે છે એ નેટવર્ક રાઉટરને વાયરલેસ એક્સેસ પોઈન્ટ વાઈફાઈ રાઉટર સાથે આપણે જોડી દઈએ, અને એ વાઈફાઈ રાઉટરથી જે છે અન્ય કોમ્પ્યુટર આપણે જે છે વાયર વગર જોડી શકીએ છીએ. તમે જો આ બે કોમ્પ્યુટર જે છે એ વાઈફાઈ એક્સેસ પોઈન્ટથી અહીંયા જોડાઈ ગયા, અને અમુક નેટવર્ક રાઉટર સાથે જે છે બીજા બધા કમ્પ્યુટર જોડાઈ શકશે. એટલે કે વાઈફાઈ એક્સેસ પોઈન્ટ એટલે કે વાઈફાઈ રાઉટરને જે છે નેટવર્ક રાઉટરથી કેબલથી જોડવામાં આવે છે. તો તમે જુઓ કે નેટવર્ક રાઉટર અને વાઈફાઈ રાઉટર એ બંને કેબલથી જોડાયેલા હોય છે. વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન્સના ડેટા ટ્રાન્સફર રેટ 11 mbps થી 45 mbps સુધીના હોઈ શકે છે. હવે મિત્રો ઇન્ટરનેટ બ્રાઉઝર. તો ઇન્ટરનેટ બ્રાઉઝરને બ્રાઉઝર કે વેબ બ્રાઉઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ બ્રાઉઝર વર્લ્ડ વાઇડ વેબને એક્સેસ કરવા માટે એપ્લિકેશન સોફ્ટવેર છે. તો આપણે જોયું કે કમ્પ્યુટર જે છે ટીસીપી અને આઈપી અને www પર વર્ક કરે છે. તે વર્લ્ડ વાઇડ વેબને એક્સેસ કરવા માટે એક એપ્લિકેશન સોફ્ટવેરની જરૂર પડે. એ એપ્લિકેશન સોફ્ટવેર માટે આપણે ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ. માર્કેટમાં જે છે ઘણા બધા ઇન્ટરનેટ બ્રાઉઝર જે છે ફ્રીલી અવેલેબલ છે, આપણને મફતમાં મુક્ત રીતે મળી શકે છે. એમાં સૌથી પોપ્યુલર જો કોઈ ઇન્ટરનેટ બ્રાઉઝર હોય તો એ ગૂગલ ક્રોમ છે, કારણ કે યુઝર્સને વપરાશકર્તાને સૌથી વધુ ફેસિલિટી આપે છે. બીજા અન્ય પ્રખ્યાત ઇન્ટરનેટ બ્રાઉઝર એ છે ઓપેરા છે, ફાયરફોક્સ છે, સફારી છે, અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જે બાય ડિફોલ્ટ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે આપણને મળતું હોય છે. જ્યારે કોઈ વપરાશકર્તા કોઈ ચોક્કસ વેબસાઇટથી વેબ પૃષ્ઠની એટલે કે વેબ પેજની વિનંતી કરે, ત્યારે વેબ બ્રાઉઝર વેબ સર્વરથી આવશ્યક સામગ્રી એટલે કે જે કોઈ કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટ મેળવે, અને તે પછી વપરાશકર્તાના ઉપકરણ પર એટલે કે આપણા કમ્પ્યુટર પર અથવા તો આપણા મોબાઈલ ફોન પર અથવા તો આપણા લેપટોપ પર પ્રદર્શિત કરતું હોય, એ માહિતી આપણને દેખાડતું હોય છે વેબ બ્રાઉઝર.
વેબસાઇટના સર્વરથી કનેક્ટ થવા અને તેમના વેબ પેજોને પ્રદર્શિત કરવા માટે વપરાશકર્તા પાસે વેબ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરેલું હોવું આવશ્યક છે. તો તમે જુઓ કે આપણે કોઈ પણ વેબસાઇટ એક્સેસ કરવી હોય, એ પછી કમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, તો એમાં આપણી પાસે જે છે એ બ્રાઉઝર હોવું જોઈએ. આપણા એન્ડ્રોઈડ ફોનમાં કે એપલ ફોનમાં, એટલે કે iOS ઓપરેટિંગ સિસ્ટમ વાળો ફોન હોય કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાળો ફોન હોય કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાળું કોઈ પણ ઉપકરણ હોય, જેવું કે કમ્પ્યુટર, લેપટોપ, તો એ બધામાં આપણે ઇન્ટરનેટ વેબસાઇટ એક્સેસ કરવા માટે આપણે ઇન્ટરનેટ બ્રાઉઝરની જરૂર પડતી હોય છે. ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, સફારી, ઓપેરા અને ઇન્ટરનેટ એક્સપ્લોરર વગેરે ઇન્ટરનેટ બ્રાઉઝર્સ છે. હવે મિત્રો, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાના ફાયદાઓ. તો ગ્રેટ સોર્સ ઓફ લર્નિંગ, ભણતરનો ઉત્તમ સોર્સ. તો તમે જુઓ, ઇન્ટરનેટથી આપણે જે છે ઘણી બધી નવી નવી વસ્તુ શીખી શકીએ છીએ, નવી નવી વસ્તુ જાણી શકીએ છીએ. બરાબર છે. આજકાલ ઇન્ટરનેટ ઉપર ઘણા બધા ફ્રીલી અને પેઇડ લર્નિંગ પોર્ટલ્સ છે. સર્ચ એન્જિનના માધ્યમથી તમે ઘણી બધી વસ્તુઓ જે છે એ શોધી શકો છો, ઘણી બધી વસ્તુઓ જાણી શકો છો, તમારું જનરલ નોલેજ વધારી શકો છો. તો આ બધું જ તે ઇન્ટરનેટના લીધે સરળતાથી શક્ય છે. પછી હંમેશા ઉપલબ્ધ. તો ઇન્ટરનેટ જે છે 24/7, એટલે કે દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ આપણને જે છે ઉપલબ્ધ હોય છે. જ્યારે પણ આપણી ઈચ્છા થાય ત્યારે આપણે ઇન્ટરનેટનો એક્સેસ કરી શકીએ છીએ. વાઇડ રેન્જ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીની વિશાળ શ્રેણી. તો આપણને જે છે ઘણી બધી ઇન્ફોર્મેશન ઇન્ટરનેટના માધ્યમથી મળી રહેતી હોય છે. કારણ કે ઇન્ટરનેટ પર ઘણી બધી અઢળક વેબસાઇટો છે જેમાંથી આપણે માહિતી લઈ શકીએ. કોઈ એક જ ટોપિક તમે સર્ચ બારમાં સર્ચ કરો તો એના વિશે ઘણી બધી ઊંડાણપૂર્વક માહિતી તમારે મેળવવી હોય તો પણ તમે મેળવી શકો. ઇઝી ટુ કનેક્ટ વિથ પીપલ, લોકો સાથે સંપર્કમાં રહેવામાં સરળ. આ જે છે એ ખૂબ જ મોટો ફાયદો છે ઇન્ટરનેટનો. તમે જુઓ, ઇન્ટરનેટના લીધે આપણે જે છે આજે અસરકારક રીતે ખૂબ જ આંખના પલકારે આપણે ઘણા બધા લોકો સાથે જે છે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. માહિતી સંચાર ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ. અને ગ્લોબલ કનેક્શન, વૈશ્વિક કનેક્શન. તો આપણે જોયું કે ઇન્ટરનેટ જે છે એ વિશ્વના દરેક નેટવર્કનું નેટવર્ક છે. તો એના લીધે શું થયું કે આપણે જે છે વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક કરી શકીએ, કોઈ પણ સંસ્થાનો સંપર્ક કરી શકીએ. ઇન્ટરનેટના લીધે એવું કહેવાય છે કે વિશ્વ એક ગામડું બન્યું છે. મલ્ટિપલ સોલ્યુશન ટુ ચેલેન્જીસ, એટલે પડકારોનો બહુવિધ ઉકેલ. તો અમુક જે કોઈ પડકારો હોય, અમુક કોઈ ચેલેન્જીસ હોય, તો એ ચેલેન્જીસનો સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે પણ આપણે જે છે આજકાલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે ઇન્ટરનેટથી આપણને જે છે ઘણી બધી માહિતી મળતી હોય છે. જે પ્રકારે આપણે અને જે માહિતી જોઈતી હોય તે માહિતી મળતી હોય છે. ઓડિયો વિઝ્યુઅલના સ્વરૂપે માહિતી મળે, ટેક્સ્ટ એટલે કે લખાણના સ્વરૂપે પણ આપણને માહિતી મળતી હોય છે. અને માહિતી જે છે ખૂબ જ ઊંડાણપૂર્વક ડિટેલમાં મળતી હોય. તો જે છે આપણે કોઈ પણ પડકાર હોય એના ઘણા બધા સોલ્યુશન આપણે મેળવી શકીએ ઇન્ટરનેટના માધ્યમ થકી. થેન્ક યુ વેરી મચ મિત્રો. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય ભારત, જય હિન્દ.